મારું નામ નટુભાઈ ગાંડુભાઈ બુટાણી છે। હું જેતપુર તાલુકાના બોયડી સમઢિયાળા ગામનો રહેવાસી છું અને મારો મોબાઈલ નંબર છે 7265808654 7265808654। હું હાર્દિક પટેલ વિશે કંઈ કહેવા માંગુ છું। હાર્દિક પટેલ જે અત્યારે અનામત આંદોલનને લઈને ઉપડ્યા, જે 1.5-2 વર્ષથી આ ઉપડ્યો છે, તો હું એને એટલું કહેવા માંગુ છું કે ભાઈ હાર્દિક, તું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે ભાઈ। તને એટલો બધો પૈસા કમાવાનો શોખ છે તો તું અમારા ભેગો, હું એક ગુનેગાર છું, તું તને પૈસા એટલા બધા કમાવાનો શોખ હોય તો તું મારા ભેગો આવતો રહે, ગુનાખોરીમાં ચડી જા ભાઈ। સમાજના પૈસા ખાવાનું બંધ કરી દે। તું અનામતની જે વાત કરે છે તો એમાં તું કાલે ખોડલધામ આવેલો, ખોડલધામ તો તું 4 વાગે ભાઈ કેમ વયો ગયો? 4 વાગે તું સ્ટેજ ઉપર તું બીજા લોકોને એમ કહે છે કે કોઈ રાજકીય નેતા સ્ટેજ ઉપર આવે તો એને અમે પટલાણીના પેટના ના હોય ઉલાડીને અમે સ્ટેજ ઉપરથી હેઠા પછાડીએ, તો તું ભાઈ 4 વાગે આવીને કેમ વયો ગયો? તું પબ્લિકની સામે કેમ ન આવ્યો? કે પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે, પબ્લિકને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો છે એ સમાજને આજે ગેરમાર્ગે દોરે છે। અને બીજા નંબરમાં તમારી પાસની જે ટીમ છે એમાં તમારા જે પાસના કન્વીનરો છે એમની પાસે સારી, મને ખબર છે તમારી પાસના કન્વીનરો પાસે સારા સાયકલ લેવાના પૈસા નહોતા, એ લોકો આજે 15-20 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે। ત્રીજો મુદ્દો મારો એ છે કે તું ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ઉપર એવા આક્ષેપ કરે છે કે વિઠ્ઠલભાઈ એના પાર્ટી હાટુથી સમાજને કાંઈ પણ કહે છે, આ કરે છે તે કરે છે। તો તું જેલમાં હતો ત્યારે વિઠ્ઠલભાઈ ત્યારે તારા વડીલ હતા, ત્યારે તું વિઠ્ઠલભાઈનું એમ કહેતો હતો કે વિઠ્ઠલભાઈ મને પારણા કરાવશે તો જ હું પારણા કરીશ, બરોબર? તો તું ત્યારે વિઠ્ઠલભાઈને તારા આગેવાન, ત્યારે તારા વડીલ હતા, હવે અત્યારે વિઠ્ઠલભાઈ ભાજપના માણસ થઈ ગયા, તો તું તારા ફરતા ભાઈ નિવેદન બંધ કરી દે। જીતુભાઈ વાઘાણીનું તું ભાઈ કહેતો હતો કે જીતુભાઈ વાઘાણી છે એ એમ કહે છે કે ભાઈ તમારે રાજનીતિ કરવી હોય તો એ આખા સમાજનું નહોતા કહેતા, એ તને કહેતા હતા કે ભાઈ તારે રાજનીતિ કરવી હોય તો તું મેદાનમાં આવી જા, તો તું ભાઈ આખા સમાજને હું કામ ગેરમાર્ગે દોરે છે? જીતુભાઈ વાઘાણી એવું ક્યાંય, હજી તું મને એવું ક્યાંય તારી પાસે એવું લખાણ હોય કે ક્યાંય વિડીયો હોય કે જીતુભાઈ આખા સમાજનું કીધું હોય તો એવો વિડીયો હોય તો તું મને બતાવ કે જીતુભાઈ એમ કીધું કે ભાઈ તમારે બધા આખા પાટીદાર સમાજને રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય। જીતુભાઈએ ફક્ત ને ફક્ત તને જ કીધું હતું કે ભાઈ તારે રાજનીતિ કરવી હોય તો તું મેદાનમાં આવી જા, પણ લોકોને અને બીજા લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે। 5મો મુદ્દો મારો એ છે કે દિનેશ બાંભણિયા છે એ તારો પાસનો કન્વીનર જ છે, તો એ લોકોના ખેડૂતના પૈસા ખાઈ ગયો છે। રાજકોટ તમે લોકો જે જીનિંગ આપતા હતા એમાં 1.25 કરોડ રૂપિયા દિનેશ બાંભણિયાએ ખેડૂતના ખાધા છે, એના અમારી પાસે પ્રૂફ છે। 6થો મુદ્દો મારો એ છે કે રેશમા પટેલ આટલી બધી પાટીદાર અનામત આંદોલનમાં જ્યાં આવે ત્યાં ઉપવાસ ઉપર બેસી જાય છે, વાં ઉપવાસ ઉપર બેસી જાય છે, વાં ઓલું થાય તો વાં ઉપવાસ ઉપર બેસી જાય, હું આ કરું ઢીકણું કરું। તો રેશમા પટેલ તારો બાપ છે એ રાજકોટ જેલમાં આજીવન સજા કાપે છે। એકવાર તું એની પેલા તું બીજા લોકોની મુલાકાત તારે નથી લેવી, તું પેલા તારા બાપની રાજકોટ જેલમાં મુલાકાત લઈ આવ, પછી તું બીજું સમાજનું ભલું કરજે। અને બીજી વસ્તુ, 7મો મુદ્દો મારો એ છે કે લાલજીભાઈ પટેલ છે એ સમાજના હિત માટે કરે છે। લાલજીભાઈ પહેલેથી એસપીજીના અધ્યક્ષ છે, લાલજીભાઈ નાનપણથી એના સક્ષમ કાર્યકર્તા છે, અને લાલજીભાઈએ આટલું અનામત આંદોલનનું થયું તો એને કોઈ ઉશ્કેરણીજનક ભાષણ નથી કર્યું જેના લીધે એને તકલીફ પડી હોય કે કોઈ સમાજને તકલીફ પડી હોય। અને લાલજીભાઈએ કોઈ દિવસ એવું, અને તમને લોકોએ પાસની જે ટીમ છે હાર્દિકને હું ખાસ કહેવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા સરદાર સાહેબ છે એને તને એમ કીધું તું ભાઈ કે તું ભાઈ ઉશ્કેરણીજનક ભાષણ કરજે, 9 લોકો મૃત્યુ થાય, એવું સરદાર સાહેબે તમને નહોતું કીધું, તો તમે સરદાર સાહેબને હું કામ બદનામ કરો છો? અને તું ભાઈ હાર્દિક એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદી છે લોહીની દલાલી કરે છે, તો ભાઈ તને હજી ખબર નથી, તું હજી આજકાલ પેદા થયો અને તારો જન્મ, તું 21 વર્ષનો છો, તારી ઉંમર બહુ નાની છે। દેશના જવાનો જે આજ સુરક્ષિત છે એ નરેન્દ્રભાઈ મોદીના હિસાબે સુરક્ષિત છે। બીજો મુદ્દો મારો એ છે કે હાર્દિક તું જેલમાં હતો ત્યારે તું એમ કહેતો હતો કે મને 1200 કરોડ રૂપિયાની ઓફર કરી છે, હું તમને ભાજપમાં કોઈ એક પક્ષ આપી દઈ, તો તે હજી આજ દિવસ સુધી 6 મહિના થયા તે હજી કોઈ એવું નામ નથી આપ્યું કે તને 1200 કરોડ રૂપિયાની ઓફર કોને કરી હતી। અને તમે લોકો જે સમાજના પૈસે મોજશોખ કરો છો, આજે ગાડી લઈને ફરો છો, જ્યાં તમે ગુજરાત બહાર રાજ્ય 6 મહિના થયા, તું ભાઈ
ગુજરાતની બહાર હતો, 6 મહિના થયા તું જે રખડસ, તો એ પૈસા ક્યાંથી આવ્યા? તારા બાપ દાદાની તો કોઈ એવી ઓકાત નથી કે તારા બાપ દાદા તને રોજના 1500, 2000 રૂપિયા, 3000 રૂપિયાનો ખર્ચો પહોંચાય, તો રોજ તું 2000 રૂપિયાનું તો ડીઝલ બાર, તો એ પૈસા ક્યાંથી આવે છે? બીજી વસ્તુ કે તું મહેશ સવાણીને બદનામ કરે છે. મહેશ સવાણી એના ફાયદા હાટુથી જે કરે છે, આ કરે છે. તો મહેશ સવાણી છે એ દર વર્ષે 200-250 છોકરીઓના મેરેજ કરાવે છે. એને તો ભાઈ શાંતિથી કરવા દે, તું એને શું કામ બદનામ કરે છે? એક કોક દીકરીઓનું સારું કરે છે, જે શહીદ થયા એના ઘરને દત્તક લે છે, એના છોકરાઓને ભણાવવાની જવાબદારી આજીવન લે છે. તો તારી પાસે ભાઈ બીજું કઈ કરવાની તેવડ નથી, તું બીજાને તો બદનામ કરવાનું રહેવા દે ભાઈ. તું તે કઈ દીકરીને, તું એક દીકરીના લગ્ન કરીને બતાવ તો તને ખબર પડે. તારા મા બાપ છે એમ કે મારો દીકરો શહીદ થઈ જાય તો આમ છે ને તેમ છે, બરોબર? તો તું કઈ હારા કામ કરીને ભાઈ જેલમાં નથી ગયો, તારી ઉપર રાજદ્રોહનો ગુનો લાગ્યો છે, બરોબર? તારા લીધે જે પાટીદારોના મૃત્યુ થયા છે એ તારા લીધે થયા છે, બીજા કોઈ લીધે નથી થયા. તું સરકાર ઉપર ને પોલીસ ઉપર જે આક્ષેપ કરે છે એ ખોટા કરે છે. સરકારે તને કીધું તું કે ભાઈ ઉશ્કેરણીજનક ભાષણ કરજે. તું જે અત્યારે 9 લોકોના મૃત્યુ થયા, તું તે 9 લોકોમાંથી કોની ઘેરે તું મને દાખલો બતાવ તે 5 લાખ રૂપિયા આપ્યા? એને એના દીકરા ગુમાવ્યા છે, પાટીદારોના દીકરા તે જે ખોયા છે એને એના મા બાપને હવે એની મૂડી કોણ એને કમાઈને દે આજીવન? શ્વેતાંગ પટેલ છે, એના પપ્પાને પક્ષઘાતનો હુમલો આવેલો છે, એના મમ્મી હાલી નથી શકતા, તો હવે એને કમાઈને કોણ દે? તું તો કઈ દેવાનો નથી, તે તો તારા નામનું જે ભેગું કરવાનું તું કરી લીધું, બરોબર? તો તું હવે આ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે. ને બીજા નંબરમાં તું એમ કહે છે કે ભાઈ પોલીસ ઉપર તમે તું એમ કહેશો કે મારા મુદ્દા છે એ મુદ્દા અમને પોલીસ ઉપર કોઈ પગલા લ્યો, તો પોલીસ ઉપર શેના પગલા લે ભાઈ? તે ભાષણ કર્યું છે, આજે હું ગુના કરું છું તો પોલીસ મારી ઉપર ગુનો કરે અને મને મારે, મને જેલમાં પૂરી દે, તો એમાં કોઈ મારા મા બાપ ને સરકારને કહેવાનું છે કે ભાઈ મારા છોકરાને તમે પોલીસે માર્યો છે તો તમે એની ઉપર એક્શન લ્યો. તો તમે પબ્લિકને ઉશ્કેર્યું છે ને પબ્લિકે જે ગુના કર્યા છે, આવડી મોટી નુકસાની કરી છે, એ ભરવાની પબ્લિકને જ છે. ભરપાઈ કઈ તું નથી કરવાનો કે બીજું કોઈ નથી કરવાનું, ભરપાઈ બધી સરકાર નહીં કરે, એ પબ્લિકને જ ભરપાઈ કરવાની છે. અને તમે પોલીસ સ્ટેશનમાં એમ કહો પોલીસ સ્ટેશન હળગાવી દે, રોડ ચક્કાજામ કરી દો, 2-5 પોલીસ વાળાને મારી નાખો, તો એનો મતલબ એ જ થયો ને કે તમે લોકો પબ્લિકને ગેરમાર્ગે દોરો છો. તમે તમારા કામ હાટુથી પબ્લિકને ઊંધા રવાડે ચડાવો છો. મારો પ્રશ્ન એટલો છે, તારે પૈસા કમાવાની તને જો એટલી બધી તેવડ હોય તો હું એક ગુનેગાર છું. મારી ઉપર, તારી ઉપર 4 જ કેસ છે, મારી ઉપર 86 કેસ છે, તારી ઉપર તો 4 કેસમાં નાના જ કેસ છે. મારી ઉપર લૂંટ, મર્ડર, અપહરણ, ખંડણી જેવા બહુ મોટા ગુના છે. તારે જો પૈસા કમાવા હોય તું મારા ભેગો વયાય, મારો મોબાઈલ નંબર આમાં આપેલો છે. અને બીજી વસ્તુ ઈ કે મને કોઈ ફોન કરીને કે મેસેજ કરીને કોઈ ફોન ઉપર મને મહેરબાની કરીને કોઈ ખોટા અપશબ્દો કે કોઈ ન દેતા બોલતા, નકર એ મજા નહીં આવે, એના માટે મેં મારો નંબર આપેલો નથી. અને જો હવે હાર્દિક પટેલ તું સરકારને ચેતવણી આપે છે, હું તને ખુલ્લી ચેતવણી આપું છું કે તું મારા જેતપુર તાલુકામાં એક પણ જગ્યાએ, એક ગામડામાં તું મને સભા કરીને બતાય, તું અસલ પટેલનો દીકરો હોય અને જો તું હવે આ જેતપુર તાલુકાના એક ગામડામાં મને સભા કરીને બતાય અને તારી સભા જો સક્સેસ જાય તો હું તારી જાંગ હેઠેથી નીકળી જાઉં, તારો આખી જિંદગી આખી ગુલામી કરું. એક તારી સભા ન થાય જેતપુર તાલુકાના એક પણ ગામડામાં. બસ આટલું જ મારે કેવું છે. અને લોકોને મારે એટલું કેવું છે કે આ મારા જે શબ્દો છે એને ઠંડા મગજથી રાતે હુઓ ત્યારે ઠંડા મગજથી વિચારજો કે પટેલના દીકરાઓને જે મૃત્યુ થયા કોના હિસાબે થયા, સરકાર કે કોઈ પોલીસના હિસાબે નથી થયા, આવા ભડવાઓના હિસાબે થયા છે. આવા ભડવા હોય તો આ દેશને અત્યારે ક્યાંય ચડાવી દીધો છે, દેશ એના હિસાબે આજે પાછળ છે. આવા લોકો આવા કાર્ય નીચ કામ કરે છે એટલે પબ્લિક પાછળ છે અને પબ્લિક હેરાન થાય છે. બસ મારે આટલું જ કહેવું છે. જય સરદાર, જય પાટીદાર.